પાદરા તાલુકાના મોહલી તલાવડી પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે। પોતાના હૃદય ઉપર પથ્થરનો ભાર મૂકીને આ સમાચાર સાંભળજો, કારણ કે આ સમાચાર સાંભળ્યા પછી ખૂબ ગુસ્સો આવવાનો છે। સનાભાઈ નામના વ્યક્તિની હત્યા રંજીત ગજેન્દ્ર વાઘેલા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે, તે પ્રકારનો માહિતી હાલ પોલીસ દ્વારા આપવામાં આવી છે। દર્શક મિત્રો, પોતાની જ દીકરી પોતાના પિતાની હત્યા કરાવી શકે એવું આપને લાગે છે? પણ હા, આ વાત સાચી છે। પાદરાના મોહલી તલાવડી પાસે રહેતા પરિવારની દીકરીના રંજીત સાથેના સંબંધો, પ્રેમ સંબંધો ઘણા સમયથી હતા, જેના પિતાને મંજૂર નહોતા। તેના પિતા તેની દીકરીને અને તેની માતાને બંનેને રોજ રાત્રે પોતાના ઘરમાં બહારથી તાળું મારી ચાવી પોતાની પાસે રાખી બહાર ઓસરીમાં સૂઈ જતા હતા। આ જ ઘટના રોજે રોજ ચાલતી હતી। દીકરી છેલ્લા 3 મહિનાથી પોતાના પિતાની હત્યા કરવા માટેના પ્લાન ઘડી રહી હતી। જી હા, છેલ્લા 3 મહિનાથી પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી દેવાના પ્લાનિંગ એ જ પોતાની દીકરી પોતાના પ્રેમી સાથે મળીને કરી રહી હતી। રંજીત ગજેન્દ્ર વાઘેલા નામના વ્યક્તિએ પોતાના એક મિત્ર કે જેને સરનેમ વસાવા છે, એના મિત્ર સાથે આ બંને લોકોએ મળી દીકરીએ પોતાના પિતાની હત્યા કરાવી છે। દર્શક મિત્રો, એક દીકરી કે જે દીકરીને આ પિતાએ 18 વર્ષની કરી, ભણાવી ગણાવી એનું પાલન પોષણ કરી દીકરીને જ્યારે 18 વર્ષની કરી, ત્યારે એ દીકરીએ 18 વર્ષની થયા બાદ એ પિતાને અંજામ મોત આપી। દીકરીના પ્રેમમાં આળે આવતા પિતાને તેને હત્યા કરી। દર્શક મિત્રો, આ દીકરી અને જે તે રંજીત ગજેન્દ્ર વાઘેલાનું અફેર હતું, તેના પ્રેમ સંબંધો હતા। અગાઉ પણ પોક્સો હેઠળ ગુનો દાખલ આ વ્યક્તિ ઉપર થયો હતો। તેના પિતાને આ પ્રેમ સંબંધો ક્યાંક ને ક્યાંક મંજૂર નહોતા, ત્યારે આ દીકરી દ્વારા પોતાના પિતાની હત્યા કરવા માટે ઊંઘની ગોળીઓ પણ તેની માતા અને પિતાને આપવામાં આવી। જી હા, રાત્રિના સમયે જમવામાં ભેળવીને ઊંઘની ગોળીઓ આપવામાં આવી હતી અને તેને તપાસ કરી હતી આજથી 3 દિવસ પહેલા। ઊંઘની ગોળી આપ્યા બાદ બૂમો પાડીને કે તેના માતા પિતા ઉઠે છે કે કેમ, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ ગયો। તેની માતા જાગી જતા તેને તે દિવસે હત્યાનો પ્લાન કેન્સલ કર્યો હતો અને ત્યારબાદ ઊંઘનો હેવી ડોઝ આપ્યા બાદ ગઈકાલે પરમ દિવસે તેના પિતાની હત્યા તેના બોયફ્રેન્ડ સાથે, તેના પ્રેમી સાથે કરાવી દીધી। જ્યારે તેના પિતાની હત્યા થઈ રહી હતી, એ નરાધમ પ્રેમી તેના પિતા ઉપર ચઢી તેના છાતીના ભાગે ચપ્પાના ઘા ઝીકી રહ્યો હતો, તેની હત્યા કરી રહ્યો હતો। તે સમયે દીકરી બારીમાંથી આ સમગ્ર ઘટના જોઈ રહી હતી। દર્શક મિત્રો, કલ્પના કરો કે 18 વર્ષની દીકરી પોતાના પિતાની હત્યા એ સામે જોઈ રહી છે અને તેનો આનંદ માણી રહી કે હાશ, આજે આ ગયો, કાલથી આપણે સાથે। આ પ્રકારની વાત તેના બોયફ્રેન્ડ સાથે તે કરતી હતી। દર્શક મિત્રો, એ પ્રેમીએ મરણ જનારની ઉપર ચઢી તેના છાતીના ભાગમાં 3 થી વધુ ચપ્પા ઊંડાણપૂર્વક માર્યા છે અને એ ચપ્પાના ઘાના કારણે તે વ્યક્તિનું મૃત્યુ થયું છે। આખરે પોલીસ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી છે। વડોદરા જિલ્લા એસપી દ્વારા આ સમગ્ર મર્ડરના બનાવ, હત્યાના બનાવ બાબતની વિગતો આપવામાં આવી છે, જેમાં અગાઉથી ચાલતા પ્રેમ પ્રકરણમાં પિતા વચ્ચે આવતા, આડે આવતા દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ પિતાની હત્યા કરાવી નાખી છે। આ સમગ્ર ઘટના આવતા અત્યારે લોકોમાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે, કારણ કે લોકો હવે વિચારી રહ્યા છે કે કળિયુગમાં ભરોસો કરવો કોના પર? એક પિતા પોતાની દીકરીના નિર્ણયો ન લઈ શકે? એક પિતાએ જ્યારે જે તે વ્યક્તિને કેન્સલ કર્યો કે આ વ્યક્તિ તારા માટે યોગ્ય નથી, આ વ્યક્તિ તારા પ્રેમ માટે, તારા લગ્ન જીવન માટે યોગ્ય નથી, ત્યારે એ દીકરી પોતાના પિતાની હત્યા કરાવી નાખી। જેને ખરેખર ઘોર કળિયુગ કહેવામાં આવે છે ને, એ હવે શરૂ થઈ છે। કારણ કે મિત્રો, આ ઘટના કોઈ સામાન્ય નથી। પોતાની દીકરી પોતાના પ્રેમીને પામવા માટે 4 દિવસના પ્રેમ માટે કે જે બાપે તેને જન્મ આપ્યો, મિત્રો, જે પિતાએ આ દીકરીને જીવન જીવતા શીખવાડ્યું છે, એ જ પિતાને દીકરીએ મરતા જોયા અને તે બી માર્યા પણ દીકરીએ છે। દર્શક મિત્રો, એ દીકરી બોલવું પણ હવે મને કાઠું લાગે છે, શરમ આવી રહી છે હવે એક વ્યક્તિને કે જેને હું એક બાપની દીકરી કહી રહ્યો છું, જેને પોતાના પિતાની હત્યા કરાવી નાખી અને તે પણ એક પ્રેમી માટે।
એક એવો પ્રેમી કે જે પ્રેમી તેને ખુશ રાખશે કે નહીં તેનું પણ કંઈ નક્કી નથી. એક 4 દિવસના પ્રેમ માટે પોતાના પિતાની હત્યા કરાવનારી એ દીકરી અત્યારે લોકોની સામે આવી ચૂકી છે. મિત્રો, 3 મહિનાથી આ વ્યક્તિ પોતાના પિતાને મરાવી નાખવાના રોજે રોજ પ્લાન ઘડી રહી હતી, રોજે રોજ યોજનાઓ બનાવી રહી હતી. અનેક યોજનાઓ તેની ફેલ થઈ ચૂકી હતી. પ્રશ્ન એ પણ થાય છે કે ઊંઘની ગોળીઓ એ લાવી ક્યાંથી? કયા મેડિકલ સ્ટોરે તેને ઊંઘની ગોળીઓ આપી છે? કયા ડોક્ટરે તેને મેડિકલ સ્ટોર અથવા તો કયા વ્યક્તિએ તેને આ પ્રકારની ઊંઘની ગોળીઓ આપી કે જે ઊંઘની ગોળીઓ રાત્રે તે તેના માતા અને પિતાને જમવામાં આપતી હતી? એક વખત તેને તેની માતાને પાણીમાં ગોળી આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાણીનો ટેસ્ટ બદલાતા તેની માતાએ પાણી ઢોળી દીધું. રાત્રે ઉઠીને ચેક કરે, બૂમો પાડે કે માતા જાગી જાય છે, પિતા જાગી જાય છે. આખરે આ બધાએ પ્રયાસો કર્યા પછી તેને અંતિમ પ્રયાસ કર્યો પોતાના પિતાને એ ફાલતુ વ્યક્તિ માટે મારી નાખવાનો. બારીમાંથી ઊભી એ દીકરી એ વ્યક્તિ પોતાના પિતાને મરતા જોઈ રહી હતી અને એનો લવર, એનો પ્રેમી અને એનો એક મિત્ર, આ બંને લોકો સનાભાઈ નામના વ્યક્તિની ઉપર છાતી પર ચડી તેના પર ચપ્પાના ઘા પર ઘા ઝીકી રહ્યા. મિત્રો, અવશ્ય કોમેન્ટ કરજો આ વ્યક્તિ માટે. અને હવે હું દીકરી પણ નહીં કહું, ખરેખર આને હવે સમાજમાં તો શું, ગુજરાતમાં ન રાખવી જોઈએ, મોકલો તિહાડ જેલમાં. કારણ કે એક પિતાની હત્યા કરતા વખતે પણ જો જેના હાથ ન ધરુજતા હોય, જેને એક વિચાર ન આવતો હોય, તેને દીકરી કહેવા માટેનો પણ હવે, તેને દીકરી કહેવડાવવાનો માટેનો પણ હવે તેની પાસે કોઈ અધિકાર નથી રહ્યો. પોતાના પ્રેમીના પ્રેમ માટે પોતાના પિતાની હત્યા કરનારી આ વ્યક્તિ વિશે આપ શું કહેવા માંગો છો એ પણ અવશ્ય કહો.